મિત્રો પાટિયાથી એક મેસેજ હતો. નવદુર્ગા છે એપાર્ટમેન્ટ, ત્યાં આગળ રાધેશ્યામ ફ્લેટ છે, ત્યાં આગળ કબૂતરના બચ્ચા છે નાના. તો ફોન આવ્યો આપણી ઉપર, તો આપણે પહોંચી ગયા છીએ. જોઈએ કબૂતરના બચ્ચા કેટલા નાના છે. હજુ એક મેસેજ તો પડ્યો છે બીજો કબૂતરનો, આ પતાવીને સીધા ત્યાં જઈશું. ઉઠીને તરત હજુ નાયો નથી અને રેસ્ક્યુ કરવા આવ્યો છું. ચોથા માળે છે. ઓકે, क्योंकि बीमार होता ना तो मैं ले जाता. बराबर, अभी ये बच्चे हैं और उसकी माँ भी यहाँ पे है, तो उसको ले जाना अच्छा नहीं होगा. वो यहीं उड़ થોડા મોટા હતા કબૂતરના બચ્ચા, એટલે લગભગ 10-12 દિવસમાં તો વધારે મોટા થઈ જશે અને ઉડવા બી મળશે. કારણ કે એની મા બી ત્યાં જોડે જ હતી, એટલે આપણે એ બચ્ચાને ના લેવાય. તો એ ભાઈએ બી કીધું કે કંઈ વાંધો નહીં, હવે લાલા ભાઈ ભલે રહ્યા કે ઉડતા હોય તો અહીંયા જો ઉડી જતા હોય 10-12 દિવસમાં તો વાંધો નહીં કે. અમે કીધું લઈ તો જઈએ, પણ શું એ બી આપણે એક પાપ છે. કારણ કે એની બીજા બે અહીંયાની 4 કબૂતર હતા, એમાં બે બચ્ચાને લઈ જવાનું કહેતા હતા, જે ઉડી નહોતા શકતા. પણ એ બચ્ચા છે એટલે ઉડી ના શકે ને. તો મેં કીધું કંઈ વાંધો નહીં, 10 દિવસમાં ઉડી જશે, તમે તારે ચિંતા ના કરો. એ ત્યાં પછી એને પેલો દરવાજો ખોલીને ત્યાં બનાવી દીધું એ લોકોએ. ત્યાં આગળ એ રહેશે, ઉપર જ છે એનું. ભાઈ બી કહે કે ના કંઈ વાંધો નહીં, ભલે રહ્યા. તો હવે આપણે પાછા જઈએ. હવે એક હીરાવાડી બાજુનો મેસેજ છે, જઈએ ત્યાં આગળ. મિત્રો, હું આજુબાજુમાં 1-2 કિલોમીટર હોય ને તો જ હું જાઉં છું. કારણ કે પૂરા અમદાવાદમાં તો આપણે ફરીએ નહીં. ઘણા ફોન આવે છે, પાલડીથી આવે છે, જીવાપુરાથી આવે છે, સરખેજથી આવે છે. પણ હું મારા નેક્સ્ટ ટાઈમમાં, મારા જે ફ્રી ટાઈમ હોય એ ટાઈમે હું મારી આજુબાજુમાં 1-2 કિલોમીટરની અંતરે કે 3 કિલોમીટર આજુબાજુમાં બાપુનગર છે, આપણે મેમકો છે, આ રીતે પાટિયા છે, તો હું પહોંચી જાઉં છું. ફ્રી હોય તો જાઉં છું. પહેલાં કહું છું, કારણ કે આપણી બિલકુલ ફ્રી સેવા છે. આમાં કોઈની જોડેથી 1 રૂપિયો લેવાનો નહીં કે આપવાનો નહીં. એટલે બિલકુલ ફ્રી સેવા છે. અને એ ફ્રી સેવામાં હું ફ્રી હોય તો જાઉં છું. ચોખ્ખી જ વાત, આપણે સેવા કરીએ છીએ, નો ડાઉટ. કારણ કે મારે બીજો ધંધો બી છે. એ ધંધો મારે કરવો જરૂરી છે ને, કારણ કે મારે બી મારો પરિવાર ચલાવવાનો છે. આપણે આપણો ધંધો તો છે નહીં. જય માતાજી, જય દ્વારિકાધીશ.